જંજીર ધોધ. ગિરનાર સોમનાથનો જંજીર ધોધ કેમ કહેવાય છે? મોતનો ધોધ, જાણો તેનું કારણ. ગીર સોમનાથથી જંજીર ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત પ્રાપ્ત છે. અહીં ઠેક ઠેકાણેથી પર્યટનો કુદરતનો આ રમણીય નજારો નિહાળવા આવે છે. 30 ફૂટની ઉપરથી પડતી જળરાશિને નિહાળતા લોકો દંગ બની જાય છે. આજના મોબાઈલ યુગમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકો પોતાના જીવ ખોઈ બેઠા છે. ચોમાસા દરમિયાન ધોધ સુધી પહોંચવું અતિ દુર્ગમ બની જાય છે. દિનેશ સોલંકી ગીર સોમનાથના જિલ્લામાં જામવાળા નજીક આવેલો જંજીર ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ ધોધને નિહાળવા દેશ વિદેશી પર્યટનો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેની નિહાળવું અને માણવું તે લોકોને એક લહાવ છે. જો કે આ ધોધને દૂરથી જ માણવામાં મજા છે. ધોધની નજીક જવાનું મોટું જોખમ રહેલું છે. તેથી જ તે મોતનો ધોધ તરીકે ઓળખવામાં આવે છે. માટે તેના નિકટથી દર્શન કરવા જોખમની ભરેલા છે. આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો તે પુરુષ નામધારી સિંગવડનો નદીના છે. આ નદી મધ્યગીરી કનકાઈની ગીરી કદરાઓમાંથી ઉદ્ભવતી 80 કિલોમીટર અંતર કાપી કોડીનારના મૂળ દ્વાર બંદરે સમુદ્રને મળે છે. સિંગવડ નદી ગીર જંગલને શીરીને ગીર બોર્ડના જામવાળા ખાતે આ નદી પરના ડેમ સિંગવડમાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિના આશ્રમથી નજીક ડાઉન સ્ટ્રીમમાં જંજીર ધોધ સ્વરૂપે વહે છે. ચોમાસા દરિયાએ આ ધોધ વિશાળ રૂપ ધારણ કરે છે. ભગવાન પરશુરામની તપોભૂમિ અને તેમના પિતા જમદગ્નિ ઋષિઓ આશ્રમ અહીં નજીકના જ આવેલા છે. જમદગ્નિ ઋષિમાં નામ પરથી જ આ ધોધનું નામ જંજીર ધોધ પડ્યું છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પરશુરામજીના માતા રેણુકા અહીંથી જ વસ્ત્રમાં પાણી ભરેલી આશ્રમને લઈ જતા અને અહીંથી જ રાજા સહસ્ત્રબાહુ જમદગ્નિ ઋષિ પાસે રહેલી કામધેનુ ગાય ઝૂંટવીને લઈ ગયો હતો. ભગવાન પરશુરામ જ્યારે આશ્રમે પરત ફર્યા ત્યારે વિતક જાણી રહસ્ય બાહુ સાથે યુદ્ધ કરી વિજય પ્રાપ્તિ કરી. કામધેનુના ગાયને પાછી મેળવી પિતા જમદગ્નિ ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જંજીર ધોધના નજીકના 12 માસ પ્રકૃતિ 16 કળાને ખીલેલી રહે છે. ગિરિકદારોને નિહાળીને આંખોને ઠંડક મળે છે તો સુરમય રીતે જળરાશિ વહેતી હોય તેનું મધુર સંગીત અત્યંત કળરીત બની રહે છે. ગીર સોમનાથ જિલ્લા પ્રયાસ દ્વારા અહીં ચેતવણી પણ આપવામાં આવી છે કે ધોધનું દૂરથી દર્શન કરી શકાય છે, પરંતુ તેની ખૂબ સમીપ જવું પ્રતિબંધ છે કારણ કે તે જોખમનીય છે. સતત પાણી વહેતું હોવાને કારણે ઠેક ઠેકાણેથી શેવાળ બાજી જાય છે. જો ધ્યાન રાખવામાં આવે તો એક જ સેકન્ડમાં પગ લપસી જાય છે અને કોઈ પણ વ્યક્તિની ધોધની સાથે 100 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ શકે છે. છેલ્લા ઘણા વર્ષમાં 17થી વધુ યુવાનો સેલ્ફીના ચક્કરમાં ધોધમાં ડૂબી ચૂક્યા છે. તહેવારો દરમિયાન અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે જે પ્રવાસીઓના હિત માટે જ હોય છે. આ ધોધનું દ્રશ્ય જેટલું મનોહર્યું છે એટલું જ ભયાવહ છે. જંજીર ધોધનો આ ધોધ કોડીનારથી 21 કિલોમીટરના જામવાળથી 4 કિલોમીટર દૂર આવેલો છે. અહીં આવવા માટે સોમનાથથી કોડીનાર અને ઉનાથી પણ આવી શકાય છે. જંજીર ધોધ પાસેની સિંગવડતા નદી 30થી 40 ફૂટ ડાઉન ફેલાય છે. આથી અહીં આ નદી ધોધ સ્વરૂપે વહે છે જેથી અદ્ભુત દ્રશ્ય ખડું થાય છે. આગામીના વર્ષોમાં ટુરિઝમના ડિપાર્ટમેન્ટમાં આ વિસ્તારનો વિકાસ કરી શકે છે. બાબત સરકારમાં વિચારાધીન છે. ભૂતકાળમાં અહીં ટર્બાઇન લગાવી વીજળી ઉત્પન્ન કરવાની એક યોજના પણ હતી, પરંતુ કોઈ કારણે તે શક્ય ન બન્યું. આગળ ઉપર શક્ય છે. જંજીરનો આ ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત પ્રાપ્ય છે. અહીં ઠેક ઠેકાણેથી પરિવર્તે કુદરતનો આ રમણીય નજારો નિહાળવા આવે છે. જંજીર ધોધમાં નાહવા માટે ઘણા લોકો આવે છે, પણ આ જે 100 ફૂટથી વધારે આ જંજીર ધોધ છે ત્યાં કોઈ નથી નાહતું, કેમ કે જે પણ નાહે છે તે પાછું નથી આવતું. એની બીજી બાજુની આપણે વાત કરીએ તો ત્યાં નાહવા લાયક એક જગ્યા પણ છે. ત્યાં તમને કળ સુધી પાણી થાય છે અને નીચે એક જંગલના રસ્તે જાય છે. ત્યાં નીચે તમે જાઓ તો જંગલના નીચે એક રસ્તો છે અને ત્યાંથી તમે ઉપરથી ધોધ આવે છે જેમાં તમે નાહી શકો છો. એ પણ જ્યારે પાણી ઓછું હોય છે, વરસાદ ઓછો હોય છે ત્યારે. અને એ ધોધની પાછળ એક નાનકડી એવી ગુફા છે ને એ ગુફામાં હનુમાનજી ખુદ સાક્ષાત બેઠા છે. એનો પણ ફૂલ વ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા આપણે આ વિડીયોનો અંત કરી છે અને આવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં જય શ્રી રામ, જૈન મંદિર લખવાનું ભૂલતા નહીં.